श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुं सस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। अथ द्वितीय मुंडक प्रथम खंड। આપણે આપણી સ્ટાઇલ એવી રાખીશું હવે કે અનુભૂતિ પ્રકાશમાં સાર હોય છે, એટલે આપણે શેનો સાર છે ને એ વસ્તુ પહેલાં અહીંયા મુંડક ઉપનિષદમાં જોઈ લઈશું. તો દ્વિતીય મુંડકનો પ્રથમ ખંડમાં જેટલા પણ મંત્રો છે એ આપણે પહેલાં જોઈ લઈએ. આમ તો આપણે બીજો મંત્ર પણ કરી દીધેલો છે, થોડું તાજું થાય એટલા માટે. એનો દ્વિતીય મુંડકનો પ્રથમ ખંડ છે 45મું પાનનું મુંડક ઉપનિષદમાં, એ હું વાંચું છું. એનું ભાષ્ય શંકરાચાર્યજી આપણને એની સંગતિ આપે છે. આપણને યાદ હોવું જોઈએ કે પહેલાં મુંડકની અંદર પહેલો ખંડ અને બીજો ખંડ એ બે ચેપ્ટરની અંદર આપણે શું શીખ્યા. તો કેવી રીતે શૌનક મુનિ ગુરુજી પાસે જાય છે અને વિધિવત જઈને એને બ્રહ્મ વિદ્યા માટેની પ્રાર્થના કરે છે. સૌથી પહેલા ખંડમાં તો પરંપરા એનું નિરૂપણ કર્યું. એ આખી પરંપરા બ્રહ્માદેવાના પહેલા જ શ્લોકથી, પહેલા જ મંત્રથી આચાર્ય પરંપરાનું વર્ણન થયું. ઓમ બ્રહ્માદેવાનામ પ્રથમ સંબભૂવ વિશ્વસ્ય કર્તા ભુવનસ્ય ગોપ્તા સ બ્રહ્મ વિદ્યામ સર્વવિદ્યા પ્રતિષ્ઠામ અથર્વાય જ્યેષ્ઠપુત્રાય પ્રાહ. સૌથી પહેલાં બ્રહ્માજી ઉત્પન્ન થયા અને સ્વાભાવિક છે એ જ્ઞાન સાથે જ એમનો આવિર્ભાવ હોય. વિશ્વના રચયિતા છે અને વિશ્વના રક્ષક પણ છે. એમણે પોતાના સૌથી મોટા જ્યેષ્ઠ પુત્રને અથર્વાને આ બધી એવી વિદ્યા, એટલે જગતની તમામ વિદ્યા, સમસ્ત વિદ્યાઓની પ્રતિષ્ઠારૂપ આશ્રયભૂત જે વિદ્યા છે એનો ઉપદેશ કર્યો. એટલે આ બ્રહ્મ વિદ્યાનું પણ મહત્વ સમજાય, સંપ્રદાયનું પણ મહત્વ સમજાય આપણને. અને આ દરેક વ્યક્તિ જ્યારે ફરજિયાત રૂપે આનું અધ્યયન કરતી હતી એક સમયે, દરેકના જીવનમાં વેદનું અધ્યયન હતું, તો એમને આટલું સ્વાભાવિક એક સમજ મળતી હતી જીવન વિશેની
જીવનમાં તરણ વિદ્યા એ આશ્રય છે બધી જ વિદ્યાઓનો. એટલે જીવનમાં ભલે તમે ગમે તેટલી કળાઓ કે વિદ્યાઓનું જ્ઞાન પ્રાપ્ત કરો, પણ આ જો બ્રહ્મવિદ્યા પ્રાપ્ત ના કરી હોય તો એ જન્મનો જ કોઈ હેતુ નથી. એટલે એ જમાનામાં આનું ખાસું મહત્ત્વ હતું. અને જેમ જેમ મનુષ્ય પરિપક્વ બને, એના મનમાં જિજ્ઞાસા જન્મે, ત્યારે એને ખબર હતી કે શું કરવું. આજના જમાના જેવું નથી કે ટાઈમ પાસ કરવા માટે તમે યુટ્યુબ ઉપર બધી ચેનલો ચાલુ કરો અને આ સાંભળ્યું ને પેલું સાંભળ્યું, અને અનેક સંપ્રદાય, યુટ્યુબ ના હોય તો અનેક સંપ્રદાય પાસે આપણે જઈએ. કશી કોઈને સ્પષ્ટતા જ ના હોય જીવનના ધ્યેય વિશેની. અને એ ધ્યેય કરતાં ખરેખર તો ધ્યેય શું કામ કહેવું જોઈએ? જે આપણે વસ્તુ લઈને જન્મ્યા છીએ, જન્મની સાથે જ જે અજ્ઞાન કે બંધન લઈને આપણે જન્મ્યા છીએ, તો એની મુક્તિ માટે જે જીવન હોય મનુષ્યનું જીવન, એ બહુ સ્વાભાવિક રીતે સમજી શકાય એવું છે. અને તો પછી એ બંધનનું જે સ્વરૂપ હોય એને અનુરૂપ જ મોક્ષનું સ્વરૂપ હોય. આવી સમજ એટલી બધી મહત્ત્વની છે. એ જમાનામાં આ સમજ હતી. એટલે જેમ મનુષ્ય પરિપક્વ થાય એટલે સીધો જે પછી ગુરુકુળમાં ગુરુજી પાસે આ બંધનમાંથી કેમ મુક્તિ પ્રાપ્ત થાય એના માટેનો પુરુષાર્થ કરે. તો એ આખી પરંપરાનું મહત્ત્વ સમજાયું, અને કેવી રીતે પિતા પુત્રને જ્ઞાન આપે અથવા ગુરુ એના શરણમાં આવેલા શિષ્યને જે પરિપક્વ છે, જિજ્ઞાસુ છે, મુમુક્ષુ છે, એને યથાર્થ રીતે ઉપદેશ કરે. તો અથર્વાને બ્રહ્માજી પાસેથી, પિતા પાસેથી જે ઉપદેશ પ્રાપ્ત થયો એ અથર્વાએ પછી અંગિરાને આપ્યો. ભારદ્વાજ, સત્યવહાય. પછી ભારદ્વાજે અંગિરસને આપ્યો. અને એ ભારદ્વાજ અંગિરસ જે મહાશાલ એટલે કે મહાઆશ્રમી હતા અને સરસ રીતે પોતાનું વિદ્યાલય ચલાવતા હશે, ગુરુકુળ ચલાવતા હશે, ત્યાં શૌનકજી પહોંચી ગયા અને એમણે મોક્ષ માટેની પ્રાર્થના કરી. અધિહિ ભગવો ના કસ્મિન્નું વિજ્ઞાતે સર્વં વિજ્ઞાતમ ભવતી. કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતી ઇતિ. અને એના ઉત્તર રૂપે ગુરુજીએ કહ્યું, દ્વે વિદ્યે વેદિતવ્યે પરાચ અપરાચ. આ બધી ચર્ચા પ્રથમ ખંડમાં થઈ. અપરાનું વિધિવત વર્ણન થયું, અપરા વિદ્યાની વ્યાખ્યા થઈ, અને પછી પરાવિદ્યા જેનાથી યયા અક્ષરમ અધિગમ્યતે. હે શૌનક મુનિ, તમારે જે તત્વને જાણવું છે કે જેને જાણવાથી બધું જણાઈ જાય, એ તત્વ એટલે બીજું કંઈ નહીં પણ અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મનું જ્ઞાન જેનાથી થાય છે એ બ્રહ્મ વિદ્યા છે. તપસા ચીયતે બ્રહ્મ. હા, ઠીક છે. એટલે એ બ્રહ્મનું જ્ઞાન, બ્રહ્મ કેવી રીતે જ્ઞાનનો વિષય બને છે? શું કામ? તો કે આ સમસ્ત વિશ્વ જેને તું જાણવા ઈચ્છે છે એનું કારણ બ્રહ્મ છે, અને એ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એટલે કે જગતમાં અનેક કારણો આપણે જાણીએ છીએ. દરેક સર્જનને, દરેક કાર્યને બે કારણો હોય, નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. પણ એ બધા કાર્ય જુદા ને કારણો પણ જુદા. એટલે એ બધાનું કારણ, જેટલા જેટલા કારણો છે એ બધા પણ કાર્ય છે અંતતો ગત્વા. અને એવું જ હોય તો પછી આ સમસ્ત વિશ્વ, સમસ્ત નામરૂપ, આ બધાનું કોઈ એક કારણ હોવું જોઈએ. અને જેમ સ્વાભાવિક નિયમ છે કે કારણને જાણવાથી કાર્ય જણાઈ જાય, તો શૌનક મુનિનો પ્રશ્ન આવો નક્કી થયો
કે સમસ્ત વિશ્વ, બધા જ નામરૂપ પ્રાણી પદાર્થ, જડ ચેતન, સર્વભૂતનું કોઈ એક ચોક્કસ કારણ હોવું જોઈએ, અને એને જાણવાથી બધું જ એટલે કે સમગ્ર વિશ્વ જણાઈ જાય. એની વાત તો સાચી જ છે, સિદ્ધાંત તો આવો જ છે. કારણને જાણવાથી કાર્ય જણાઈ જાય. તો એ કારણ કયું છે એ એને જાણવું છે, એ એનો પ્રશ્ન થયો. જગતનું કારણ શું છે એ શૌનક મુનિનો પ્રશ્ન થયો. એ આપણો પ્રશ્ન પણ બની જાય અને એનો ઉત્તર મળે, એ સમજાઈ જાય, તો પછી એ કારણને જાણવાથી બધા નામરૂપ પ્રાણી પદાર્થ અને પોતાનું સ્વરૂપ પણ જણાઈ જાય. આ અંતિમ જ્ઞાન છે, જેને જાણ્યા પછી કશું જાણવાનું બાકી રહેતું નથી. પણ એ બ્રહ્મ કારણ હોય, એ એક જ કારણ હોવું જોઈએ તો પછી, અને એ શેનાથી નક્કી થાય? તો કે કોઈ પણ કાર્યની પહેલા કારણ હોવું જ જોઈએ, તો જ કાર્ય ઉત્પન્ન થાય. અને પાછું એનું કોઈ કારણ ના હોવું જોઈએ. એ કારણ એવું હોવું જોઈએ કે એનું કોઈ કારણ ના હોય, નહીંતર એ પણ કાર્ય બની જાય. અને તો પછી એ એન્ડલેસ પ્રોસેસ થઈ, અંતહીન પ્રક્રિયા. એ કે એનો જવાબ ના કહેવાય. એટલે ચોક્કસ જે જવાબ છે એવો હોવો જોઈએ કે જે કારણ તો છે જ બધાનું, પણ એનું કોઈ કારણ નથી. અને એવું જો હોય તો પછી એ કેવી રીતે સમજવું? કારણ કે જગતમાં જે આપણે કારણને ઓળખીએ છીએ, જે કારણનો આપણને પરિચય છે, બધા જ કાર્યનું જે કારણ, જેમ કે આવો કોઈ ઘડો હોય કે માટીના બીજા કોઈ પાત્ર હોય, તો એ બધાનું કારણ એક ના હોય, બે હોય. એક ઉપાદાન કારણ હોય જે જળ હોય, જે આ દૃષ્ટાંતમાં માટી છે, અને બીજું નિમિત્ત કારણ જે ચેતન હોય, અને આ દૃષ્ટાંતમાં એ કુંભાર છે. આમ બે કારણ હોય. દરેક કાર્યની સાથે બે કારણો અવશ્ય હોવા જોઈએ. પછી એમાં એના સહાયક કારણો અને એ બધું જુદી વસ્તુઓ છે, પણ મુખ્ય બે કારણ હોય. એને આપણે ઉપાદાન કારણ કહીએ છીએ અને નિમિત્ત કારણ કહીએ છીએ. અને વ્યવહારિક જગતમાં પછી એમાંથી બીજો એક નિયમ તારવી શકાય કે ઉપાદાન કારણ હંમેશા કાર્યની સાથે હોય. જ્યાં જ્યાં કાર્ય હોય ત્યાં ઉપાદાન કારણ હોય જ. જ્યાં જ્યાં સુવર્ણના અલંકારો હોય તો ત્યાં સુવર્ણ હોવાનું છે. એટલે કે કાર્ય કારણથી અભિન્ન હોય. એક આ નિયમ, આ સિદ્ધાંત એમાંથી પ્રગટ થાય. નિમિત્ત કારણ માટે આવો કોઈ નિયમ નથી. કુંભાર હંમેશા ઘડાની સાથે ના હોય, ક્યારેય ના હોય. એ ઘડાથી જુદો જ હોય. એટલે નિમિત્ત કારણ ચેતન હોય, એ કાર્યથી ભિન્ન હોય, પણ એના વગર ઘડો બની શકે નહીં. એટલે એને પણ કારણ કહું, પણ નિમિત્ત કારણ. તો આ જગતનું પણ આવા બે કારણો હોવા જ જોઈએ એવું આપણે અનુમાન કરીએ. પણ ઉપનિષદ જુદો જવાબ આપે છે. ઉપનિષદ જવાબ આપે છે કે ભાઈ બે કારણો તો ચોક્કસ હોવા જ જોઈએ, પણ બે કારણો જુદા નથી, ભિન્ન નથી. એટલે જેને આપણે જળ કહીએ છીએ એ ઉપાદાન કારણ, એ પણ જે ઉપાદાન કારણ છે એ જ જે કાર્યથી અભિન્ન છે, જેનાથી કાર્ય જુદું હોઈ ના શકે. એક આ અને બીજું નિમિત્ત કારણ, એ પણ પારમાર્થિક દ્રષ્ટિએ વિશ્વનું કારણ જ્યારે સમજવાની આપણે તૈયારી રાખીએ, સમજવાનો પ્રયાસ કરીએ, ત્યારે ઉપનિષદ દ્વારા જે જાણી શકાય, માત્ર કેવળ અને કેવળ ઉપનિષદ દ્વારા જે ઉપદેશ કે સમજ પ્રાપ્ત થાય છે, જેના માટેનું ઉપનિષદ પ્રમાણ છે,
અને ઉપનિષદ કહે છે કે એ નિમિત્ત કારણ પણ જે ઉપાદાન કારણ છે એનાથી ભિન્ન નથી. અર્થાત જેમ ઉપાદાન કારણ કાર્યથી ભિન્ન નથી, જ્યાં કાર્ય હોય ત્યાં ઉપાદાન કારણ હોય જ, એ જ પ્રકારે આ નિમિત્ત કારણ પણ આ વિશ્વના સંદર્ભમાં ઘડાના સંદર્ભમાં નિમિત્ત કારણ જુદું છે, સ્વીકારી શકાય, પણ વિશ્વના સંદર્ભમાં આ વિશ્વનું જે નિમિત્ત કારણ છે એ વિશ્વથી અર્થાત બધા જ નામ રૂપથી, બધા જ કાર્યથી, પ્રાણી પદાર્થથી એનું જે નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ તો ભિન્ન નથી જ, પણ નિમિત્ત કારણ પણ એનાથી ભિન્ન નથી. એનો અર્થ એ થયો કે જે પણ એ કારણ છે એ કારણ પોતે જ વિશ્વના રૂપમાં પ્રગટ થયેલું છે. આ એટલું સુંદર આ તત્વનું નિરૂપણ છે ઉપનિષદ જે કરે છે. એ સમજાઈ જાય એટલે આપણા બધા પ્રશ્નોનો અંત આવી ગયો. પ્રશ્ન કરનારનું કારણ પણ એ, પ્રશ્નનો ઉત્તર પણ એ, જેને તત્વમસી કહીએ આપણે. એટલે જ્યાં અદ્વૈત, એક અને અદ્વિતીય, અને એ જ સત્યમ શિવમ સુંદરમ, આ જે દર્શન છે એ બુદ્ધિમાં પ્રગટ થાય છે, એ આપણી સમજ બને છે, જેને આપણે જ્ઞાન કહીએ છીએ. અને એ જ્ઞાન થઈ ગયું એટલે બધું જ સમજાઈ ગયું, જગતનું રહસ્ય પણ સમજાઈ ગયું. એનું પ્રમાણ કેવળ ઉપનિષદ છે. અને ઉપનિષદ સિવાય ક્યાંય આ જ્ઞાન નથી. એટલે એને વેદાંત કહું. વેદના અંત ભાગમાં આ જ્ઞાન છે, ઉપનિષદમાં આ તત્વનો ઉપદેશ છે, અને એને જાણવાથી બધું જણાઈ જાય છે. આ જ્યારે સમજાય, જેને સમજાયું એને મોક્ષ પ્રાપ્ત થયો. એટલે આ સિદ્ધિ અસિદ્ધનું જ્ઞાન છે. કશું સિદ્ધ નથી કરવાનું, પણ એ જ્ઞાનનો મહિમા અદ્ભુત છે. એટલે ગીતામાં ભગવાન કહે છે, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે, કે અર્જુન, આ જ્ઞાનથી પવિત્ર આ વિશ્વમાં, પૃથ્વી ઉપર બીજી કોઈ જ વસ્તુ નથી. એટલે જે વ્યક્તિ આ જ્ઞાન પ્રાપ્ત કરવા તૈયાર છે એને આ જ્ઞાનનું મહત્વ સમજાય છે. એને પછી એવા જ્ઞાનને જ સમર્પિત હોય, એના જીવનમાં કોઈ ધ્યેય હોય જ નહીં. એ આપોઆપ એના મનમાં પ્રાયોરિટી બને, કમિટમેન્ટ જન્મે, વૈરાગ્ય જન્મે, અને એનું જીવન સફળ છે. સહ કૃતકૃત્યશ્ચ ભારત. એટલે પહેલા મુંડકમાં, પહેલા બીજા ગ્રંથમાં એ બ્રહ્મનું વર્ણન કરવામાં આવ્યું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણના રૂપમાં. ને દ્રષ્ટાંત સાથે સમજાયું કે જેમ કરોળિયો નિમિત્ત કારણ છે ને ઉપાદાન કારણ પણ છે કરોળિયાના જાળા માટે, એવી જ રીતે આ બ્રહ્મ ઉપાદાન કારણ પણ છે અને નિમિત્ત કારણ પણ છે. કેવી રીતે આ સર્જન થયું, કેવી રીતે એ કારણ કાર્યના રૂપમાં પ્રગટ થયું? બસ કેવળ જ્ઞાનથી. તપસ્યા ચિયતે બ્રહ્મ, અને એમાંથી આ બધું ધીરે ધીરે ઉત્પન્ન થયું. અન્ન પ્રાણ મનસ સત્યમ લોકા, કર્મ ફળ. એટલે કે આપણી જે સ્થિતિ છે, આપણે જે અનુભવીએ છીએ, જે વિશ્વનો અનુભવ કરીએ છીએ, એ તમામ વસ્તુઓ. યહ સર્વજ્ઞ સર્વવિદ યસ્ય જ્ઞાનમયમ તપઃ તસ્માત એતદ બ્રહ્મ નામ રૂપમન્નમ ચ જાયતે. એટલે જે સર્વજ્ઞ છે, સર્વવિદ છે, એટલે આ પરમાત્માનું સ્વરૂપ, બ્રહ્મનું સ્વરૂપ,
જે જગતનું કારણ છે એ વાસ્તવમાં એનું સ્વરૂપ કયું છે? તો કે તમારે આવું એના માટે ઉપાધિ નક્કી કરવી હોય તો કરી શકો. એને એક સ્ટેટસ, એક હોદ્દો મળે છે. કેવો? સર્વજ્ઞ, સર્વશક્તિમાન. અને આપણે સર્વજ્ઞપણા નું દર્શન, પરમાત્માના સર્વજ્ઞપણાનું દર્શન આપણે વિશ્વમાં સર્વત્ર કરી શકીએ છીએ. વિશ્વના સર્જનમાં જો આપણને આપણી જીવ સૃષ્ટિમાંથી ફુરસદ મળે તો એટલે એવી વ્યક્તિ કોઈક જ હોય. બધા પોતાના સંસારને સમર્પિત હોય. બિચારા ખબર પણ નથી લોકોને કે આપણો સંસાર માત્ર કલ્પના છે, કાલ્પનિક છે આપણો સંસાર, અને જીવ સૃષ્ટિ કહેવાય. એ સમજ પ્રાપ્ત કરવી એ બહુ મોટી વાત છે, બહુ જ મોટી વાત છે. જીવ સૃષ્ટિ કલ્પના છે સમજાય તો આ ઈશ્વર સૃષ્ટિ પણ કલ્પના જ છે. જ્યાં જીવની કલ્પના છે ત્યાં ઈશ્વરની કલ્પના છે. પણ એ ઈશ્વર સૃષ્ટિને આપણે સમજી શકીએ, દૂર ના કરી શકીએ. અને ઈશ્વર સૃષ્ટિને સમજીએ તો આપણું જીવત્વ દૂર થઈ જાય. બહુ મોટું ફળ છે જ્ઞાનનું. પણ જીવ સૃષ્ટિ છે, કલ્પના છે, મિથ્યા છે. એ સમજાય તો પછી આ ઈશ્વર સૃષ્ટિનું મહત્વ પણ આપણને સમજાય. એટલે એ જે કારણ છે પરમાત્મા, જેને સર્વજ્ઞની ઉપાધિ મળી, સર્વશક્તિમાનની, સર્વવિદની ઉપાધિ મળી, એ કંઈ આપણા જેવું કંઈ હાથ પગ વાળું એવું કોઈ તત્વ નથી. જ્ઞાનમય છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એને કોઈ શરીરની જરૂર નથી, મન બુદ્ધિની જરૂર નથી, પ્રાણની જરૂર નથી. એને આપણી જેમ શ્વાસોશ્વાસ લેવાની જરૂર ના હોય. એને આપણી જેવું શરીર ધારણ કરવાની જરૂર ના હોય કે જેના દ્વારા એ જગતની ઉત્પત્તિ કરે. એ તો બસ એના સ્વભાવમાં, એના મહિમામાં સ્થિત છે. હવાપણામાં, ભાસવાપણામાં અને પ્રેમ, આનંદ એનો સ્વભાવ છે. એમાં જ હંમેશા સ્થિત છે. આવા પરમાત્માએ જે કલ્પના કરી એનું નામ છે તપ. જ્ઞાનમયમ તપઃ. એ જે જ્ઞાનમય તપ છે એ આ સમગ્ર વિશ્વની ઉત્પત્તિનું કારણ છે, મસાલો છે. એટલે કે આ વિશ્વ એ કલ્પના જ છે. જ્ઞાનમાંથી શું જન્મે? વિચાર કરો. માટીમાંથી માટીના ઘડા ને એવું બધું જન્મે. સુવર્ણમાંથી અલંકારો જન્મે. એમાં કંઈક વિકાર થાય, આ થાય, તે થાય. પણ જ્ઞાનમાંથી શું જન્મે? જ્ઞાન એટલે જ્ઞાન. એમાં શું જન્મે? કલ્પના જન્મે, વિચારો જન્મે, વૃત્તિ જન્મે. એટલે એ જે વિચાર કર્યો, કલ્પના કરી, સંકલ્પ કર્યો, સંકલ્પ જન્મે જ્ઞાનમાંથી. પણ એ સંકલ્પ એ જ્ઞાનમય જ હોય, એમાં કોઈ નક્કરતા ના હોય. એટલે કેમ મારે વિશ્વનું સર્જન કરવું, એવો જે સંકલ્પ છે એને કહેવાય જ્ઞાનમય તપ. તસ્માત એતદ બ્રહ્મ નામરૂપમ અન્નમ ચ જાયતે. તસ્માત એવા અક્ષર બ્રહ્મમાંથી, એ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મામાંથી, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવિદ એવા જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ પરમાત્મામાંથી જે સંકલ્પ જન્મ્યો એનું નામ હિરણ્યગર્ભ. એટલે તસ્માત એતદ બ્રહ્મ નામ રૂપમ અન્નમ ચ જાયતે. બસ પછી આ સ્થૂળીકરણ માટે આપણને જે બધું જણાય છે એ બધું જ જન્મ્યું. પહેલા ખંડમાં આ વાત કરવામાં આવી. દ્વિતીય ખંડમાં પછી જીવન જીવવા માટે કેવી રીતે અપરા વિદ્યા,
જીવનમાં હોવી જોઈએ, એનું મહત્ત્વ હોવું જોઈએ એ સમજાવ્યું. તદેતત સત્યમ મંત્રેશુ કર્માણી કવયો યાન્ય પશ્ય તાની ત્રેતાયામ બહુધા સંતતાની તાની આચરત નિયતમ સત્યકામા એવ વહ પંથાઃ સુકૃતસ્ય લોકે. જીવન જીવવાનું પર્યાપ્ત માર્ગદર્શન અહીંથી પ્રાપ્ત થાય છે. તાની આચરત સત્યકામાઃ, તો જે પોતાની ઈચ્છા પૂરી કરવા ઈચ્છે છે, સુખી થવા ઈચ્છે છે પોતાની રીતે, એમણે શું કરવું જોઈએ? આ કર્મોનું આચરણ કરવું જોઈએ. એની વિધિ બતાવવામાં આવી. અને એ કર્મનું અનુષ્ઠાન કરવાથી મનુષ્ય કઈ ઊંચાઈ સુધી જાય છે, ક્યાં સુધી નું ફળ એ પ્રાપ્ત કરી શકે? તો કે સ્વર્ગલોક સુધી જઈ શકે છે. એટલે એની મર્યાદા બતાવી કે હા, તમે અત્યારે તો આ બધા કર્મોનો તમે આશ્રય લો છો, પણ વધુમાં વધુ તમે કેટલા કર્મો કરી શકો? સાત્વિક કર્મ એવા કેટલા કરી શકો? સકામ કર્મ એવા કેટલી હદે કરી શકો? ભોગની લાલસાથી, સુખી થવાની લાલસાથી. એટલે આ બ્રહ્માંડમાં તમે ક્યાંય પણ જઈ શકો અને કહેવાતું સુખ ભોગવી શકો, ભોગ ભોગવી શકો. અને કદાચ તમે સમષ્ટિ માટે કર્મ કરતાં કરતાં પુણ્ય મેળવીને પછી બ્રહ્મલોક સુધીની પ્રાપ્તિ પણ કરી શકો. ક્રમશઃ જે મોક્ષ છે પણ એ સ્વર્ગલોકની પ્રાપ્તિ કંઈ મોક્ષ નથી. પણ જો એને કોઈ મોક્ષ કહેતા હોય કે સુખી થવા ઘણા લાંબા સમય સુધી તમે ત્યાં સુખીથી રહી શકો, તો એવું ફળ ભોગવી શકો. પણ પછી શું કે વળી પાછું એ પુણ્ય ખર્ચાઈ જાય એટલે તમારે જન્મવું જ પડે. એ મર્યાદા પણ બતાવી. તો શું કરવું? શું કરવું જીવનમાં? બ્રહ્મલોક સુધી પહોંચવાની, બ્રહ્મલોક પ્રાપ્ત કરવા સુધીનું સામર્થ્ય ભગવાને મનુષ્યના શરીરમાં મૂકેલું છે. એટલે આ બધું કરી શકે. પણ બુદ્ધિનું સામર્થ્ય પણ ભગવાને મૂકેલું છે. એટલે વિચારશીલ મનુષ્યએ શું કરવું જોઈએ? માત્ર આવા કર્મો કરીને બસ ભગવાન ક્યારે મને સુખ આપે અને હું ક્યારે બ્રહ્મલોકમાં પહોંચું, આવું જ જીવન જીવવાનું છે? જીવનનો ઉપયોગ એના માટે જ કરવાનો છે? તો કે ના, બુદ્ધિનું સામર્થ્ય મનુષ્યને ભગવાને જે વિશેષતા આપી છે, વિશેષ ભેટ આપી છે, એનો ઉપયોગ કરીને ભગવાને જે આપણને બુદ્ધિનું સામર્થ્ય આપ્યું છે એનો ઉપયોગ કરીને જીવન વિશે વિચાર કરવો જોઈએ. ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. એટલે જે પ્રાપ્ત થાય છે એ વસ્તુ નો નાશ પણ થાય છે, અંત પણ આવે છે. તો આ બધી પરીક્ષા કરીને પરીક્ષે લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમ
આયાત ન અસ્તિ અકૃતઃ કૃતેન. એટલે બુદ્ધિનો ઉપયોગ કયા ક્ષેત્રમાં કરવાનો છે? તો કે જે નિત્ય સુખની આપણને ઈચ્છા છે એ સુખનું સ્વરૂપ કેવું હોય, જેને આપણે નિત્ય સુખ કહીએ છીએ, નિત્ય કોને કહેવાય? તો કે જે ઉત્પન્ન ન થાય, જે પ્રાપ્ત ના થાય, એને જ નિત્ય કહેવાય. એનો અર્થ એ કે પ્રાપ્ત હોવું જ જોઈએ, એનું અસ્તિત્વ હોવું જ જોઈએ અને ક્યારે એનો નાશ પણ ના થવો જોઈએ. તો જે નિત્ય છે એ જ સત્ય હોય. સત્ય હોય, એ નિત્ય જ હોય, એ અંત વગરનું જ હોય, અનંત હોય અને એ જ્ઞાન સ્વરૂપ જ હોય. કારણ કે આપણે એનો અનુભવ ઈચ્છીએ છીએ. એટલે જે અનુભવ ઈચ્છે છે એ પોતે જ જ્ઞાન સ્વરૂપ છે. એટલે એ જ્ઞાન સ્વરૂપમાં જ સત્ય છુપાયેલો હોવું જોઈએ, નિત્ય છુપાયેલો હોવું જોઈએ. એ જ્ઞાનનો સ્વભાવ જ નિત્ય અને સત્ય હોય. અને એટલું જ નહીં, એ અનંત છે. એટલે એ જે સ્વયં પ્રકાશ, સ્વયં સિદ્ધ, એ જ અનુભવાતું હોવું જોઈએ. અને શુદ્ધ રૂપે જ્યારે અનુભવાય ત્યારે એ આનંદ રૂપે હોય. અને એ દરેક જીવને એનો અનુભવ પણ છે આનંદનો. એટલે જે અનુભવ છે જ, જે અનુભવમાં આવી જ રહ્યું છે, જે સિદ્ધ જ છે, એને જ નિત્ય કહેવાય. અને આ સુખની જ ઈચ્છા આપણી છે તો એ કોઈ કર્મથી પ્રાપ્ત ના થાય. એને અકૃત કહેવાય. અકૃતઃ કૃતેન નાસ્તિ. એ ક્યારેય કોઈ કર્મનું ફળ ના હોઈ શકે. એટલે જીવનમાં મારે કર્મો કરવા હોય તો હું કરું, પ્રેમથી કરું, જે કર્મ કરવા એ કરું. પાપ કર્મ નહીં, અધર્મ નહીં. પણ કર્મ કરવાની કોઈને ના નથી. તમે તમારા બધા સામર્થ્યનો ઉપયોગ કરવા માટે કરી શકો. શરીર, ભગવાન તો કહે છે ગીતામાં કે ભાઈ અર્જુન શરીર કર્મ નહીં કરે તો શરીરે નહીં ચાલે. એટલે શરીરથી ભલે કર્મ જે કરવાના છે કરીએ, પણ મારી સમજ બહુ સ્પષ્ટ હોવી જોઈએ કે મને જે નિત્ય સુખ જોઈએ છે એ કોઈ કર્મનું ફળ ના હોઈ શકે. એટલે સુખી થવા માટે કર્મ નથી કરવાના. તો પછી એ કર્મ કેવી રીતે કરવા, ક્યારે કરવા, કેટલી માત્રામાં કરવા, કોને ધ્યાનમાં રાખીને કરવા, કરવા કે ન કરવા, આ બધું ગીતામાં ભગવાન સમજાવે છે. એ ગૌણ વિષય બની જાય છે. પણ મારી જે મુખ્ય ઈચ્છા છે નિત્ય સુખની પ્રાપ્તિની, એ પ્રાપ્ત જ છે. તો હું કેમ એનો અનુભવ નથી કરતી, કેમ મને અનુભવાતું નથી? તો કે મને એનું જ્ઞાન નથી. એટલે કે તદ્વિજ્ઞાનાર્થમ સહ ગુરુમેવ અભિગચ્છેત સમિત્પાણિ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. એટલે જીવનમાં સૌથી મહત્વની ઘટના ગુરુની પ્રાપ્તિ, ગુરુ ઉપસદન અને જીવનનો સદુપયોગ, શ્રવણ, મનન અને નિધિધ્યાસન. અને ગુરુ પાસે જ્યારે જઈએ ત્યારે ગુરુજીએ પણ કેવી રીતે આ બોધ આપવો. તસ્મૈ સવિદ્વાન ઉપસન્નાય સમ્યક પ્રશાંત ચિત્તાય શમાન્વિતાય હિનક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચ તામ તત્વતઃ બ્રહ્મવિદ્યા. ગુરુજીએ પણ એને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ કરવો જોઈએ. અને ગુરુજીએ ઉપદેશ શરૂ કર્યો. આ બીજા મુંડકનો પ્રારંભ થયો. પહેલો ખંડ દ્રષ્ટાંત સાથે કહું તદેતત સત્યમ. એટલે એ બ્રહ્મ જે આ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, એ અક્ષર બ્રહ્મ એ મુખ્ય વસ્તુ છે. એ જ પારમાર્થિક સત્ય છે અને એ જ છે, એ સિવાય કશું જ નથી. એ જ સત્ય છે. એટલે શું? આ જગતે સત્ય છે અને બ્રહ્મ સત્ય છે એવું નથી, એવું કહી રહ્યા છે. એ જ સત્ય છે એટલે શું? તો કે અત્યારે પણ એ જ છે. જે છે, જ્યાં છે, જેવું છે તે જ છે. જે સત્ય હોય એનું જ અસ્તિત્વ હોય, એ જ અનુભવમાં આવે, એનું દર્શન થઈ શકે.
જે હોય એ જ અનુભવાય, પણ જેવું છે એવું અનુભવાતું નથી, એ તકલીફ છે. પણ પહેલાં તો આપણને એ શીખવાડે છે કે ભાઈ તમે એવી ઘટનાઓ પણ જોયેલી છે કે જેમ અગ્નિમાંથી અનેક તણખા જન્મે, તો એ તણખા ઉપર નજર નાખીને માત્ર તમે તણખાને જ મહત્વ આપો, સત્યતા આપો, અગ્નિને સત્યતા ના આપો, તો તમે ભોળવાઈ ગયા, તો અનર્થ પ્રાપ્ત થશે. પણ એ અગ્નિમાં, એ તણખામાં જ્યારે અગ્નિને જુઓ તો પછી તણખા સત્ય નહીં રહે, અગ્નિ જ સત્ય બનશે. અગ્નિ જ સત્ય છે, જણાશ. એટલે તણખાના રૂપમાં અગ્નિ જ છે. એ તણખાની ઉષ્ણતા, તણખાનો પ્રકાશ, એની જ્યોતિ, એનું ચમક, એની જે ચમક હોય, જેમ ખદ્યોત, આગિયો, એની જે ચમક હોય, એમાં તણખાની જ્યોતિ હોય, જે પ્રકાશ હોય, ઉષ્ણતા હોય, એ ખરેખર કોનો સ્વભાવ છે? અગ્નિનો. તણખા અનેક છે, પણ તમે એના તત્વથી જુઓ તો એક અગ્નિ જ છે. એવી જ રીતે આ બ્રહ્માંડમાં, આ સર્જનમાં જે પણ કંઈ છે એ સચ્ચિદાનંદ વગરનું નથી. એટલે કે સચ્ચિદાનંદ તો કોનો સ્વભાવ છે? અક્ષર બ્રહ્મનો. એ સૌમ્ય એમાંથી જ, અક્ષર બ્રહ્મમાંથી જ, અસ્તિવાથી પ્રિય એવો જેનો સ્વભાવ છે, એવા અક્ષર બ્રહ્મમાંથી જ આ જગતનો આવિર્ભાવ થયેલો છે. આ તો ખાલી કહેવું પડે આપણે, આવિર્ભાવ થયેલો છે. આવિર્ભાવ નહીં, આ જગત નું હોવાપણું, ભાસવાપણું, એ ખરેખર જેમ પેલા તણખાનું હોવાપણું, ભાસવાપણું એ અગ્નિનું જ હોવાપણું, ભાસવાપણું હતું, એવી રીતે સત્યમ જ્ઞાનમ અનંતમ જેનું સ્વરૂપ છે, એવા બ્રહ્મનું જ આ હોવાપણું, ભાસવાપણું અનેક નામરૂપમાં છે. નામરૂપને આપણે સત્યતા આપીએ છીએ, એના વિશે વિચાર નથી કરતા કે આ નામરૂપ એટલે શું. હા, એમાં સ્થૂળ, સૂક્ષ્મ, વ્યક્ત, અવ્યક્ત, પ્રગટ, અપ્રગટ, કારણ, કાર્ય, આ બધા ભેદ છે. પણ દરેક અવસ્થામાં, એ સ્થૂળ અવસ્થા હોય કે સૂક્ષ્મ અવસ્થા હોય, કારણ અવસ્થા હોય કે કાર્ય અવસ્થા હોય, વ્યક્ત અવસ્થા હોય કે અવ્યક્ત અવસ્થા હોય, દરેક અવસ્થામાં અસ્તિ ભાતિ પ્રિય સચ્ચિદાનંદ ચૈતન્ય એ તો હોય ને હોય જ. એના વગર કશાનું અસ્તિત્વ ના હોય. આ રીતે બ્રહ્મનું વર્ણન શરૂ થયું. કેવી રીતે બ્રહ્માએ કલ્પના કરી, તપસા ચીયતે બ્રહ્મ, આગળ આવી ગયો. દિવ્ય અમૂર્ત પુરુષ સબાહ્ય અભ્યંતરોયજ અપ્રાણય મના શુભ્ર યક્ષરાત પરતઃ પરઃ. આપણે જેને જાણીએ છીએ, મૂર્તને આપણે જાણીએ છીએ, બહાર અંદર એવો આપણો અનુભવ છે. જન્મ એ આપણો અનુભવ છે. સપ્રાણ એ આપણો અનુભવ છે, કે જડ અને ચેતન. મનવાળું, મન વગરનું, મનવાળું એ આપણો અનુભવ છે. વિકારી, ક્ષર, નાશવંત, એ બધો આપણો અનુભવ છે. એટલે એ બધો જે અનુભવ છે એનું કારણ જે છે એ કેવું છે? તો કે દિવ્ય છે. એ મૂર્ત નથી, અમૂર્ત છે. અમૂર્ત કહીએ એટલે એનો અર્થ કે સૂક્ષ્મ છે, એનો અર્થ કે સર્વત્ર છે, સર્વવ્યાપક છે. એનો અર્થ કે જડ ચેતનના ભેદથી પાર છે.
જે સૂક્ષ્મ હોય બહાર ને અંદર બધે જ હોય, એટલે અંદર બહારના ભેદથી પણ પર હોય. અને એ દરેકનો જેનો જેનો જન્મ થાય છે એમાંય ઓતપ્રોત હોય જ. જ્યાં જન્મ નથી ત્યાંય હોય, એટલે અજન્મા હોય. એને પ્રાણને કોઈ સંબંધ ના હોય. પ્રાણનું પણ એ અધિષ્ઠાન હોય, મનનું પણ એ અધિષ્ઠાન હોય, અને કેવળ જ્ઞાન સ્વરૂપ હોય. શુભ્રઃ અક્ષરાત પરતઃ પરઃ, એટલે તમે જેને કારણ કહો છો, જે કારણ કાર્યના રૂપમાં અભિવ્યક્ત થાય છે, એ કારણનું પણ આ કારણ છે. એટલે કે બંનેને ધારણ કરે છે. કાર્ય કારણ બંનેનું જે અધિષ્ઠાન છે એને ક્યાંક અક્ષરાત પરતઃ પરઃ. એટલે અક્ષર શબ્દ બે અર્થમાં લેવાનો. અક્ષરાત પરતઃ પરઃ. તો અક્ષરાત પરાત, અક્ષર બંને એક જ વિભક્તિ છે. અક્ષરાત પરતઃ, અક્ષર અને પર બંને સમાન શબ્દો છે. જે અક્ષર છે પર છે, પર એટલે કે ચડિયાતો. જે અક્ષર છે એ કારણ છે. અક્ષર કેમ કહેવામાં આવ્યું? તો કે ક્ષરના સંદર્ભમાં. ક્ષર એટલે શું? જે સિદ્ધ છે, કાર્ય છે, જન્મેલું છે. તો પછી અક્ષર કેવું હોય? તો કે જેમાંથી અક્ષર જન્મ્યું, જે સૂક્ષ્મ સ્થૂળ રૂપે પ્રગટ થઈ રહ્યું છે, જે અવ્યક્ત હતું એ વ્યક્ત થઈ રહ્યું છે, આ અક્ષર બ્રહ્મ થયું, જે કારણ છે. પણ મૂળ અક્ષર બ્રહ્મ જે છે એ તો અક્ષરથી પણ પર છે. એટલે અક્ષર અવ્યક્ત, અક્ષર એટલે વ્યક્ત, તો વ્યક્ત અવ્યક્ત બંનેથી જે પર છે, બંનેથી જે ચડિયાતું છે, એ પણ કેવું હોય? એ પણ અવ્યક્ત જ હોય, એ વ્યક્ત ના હોય. કારણ કે એ સર્વત્ર હોય, સર્વનું અધિષ્ઠાન હોય. પણ પહેલું અવ્યક્ત કેવું છે? તો કે એમાં સંભાવના છે વ્યક્ત થવાની. જ્યારે આ અવ્યક્ત કેવું છે? એમાંથી ક્યારેય કશું વ્યક્ત થતું જ નથી. જ્યારે અવ્યક્ત છે ત્યારે પણ એ છે, જ્યારે વ્યક્ત છે ત્યારે પણ એ છે. એટલે કે વ્યક્ત અવ્યક્ત, અવ્યક્તમાંથી વ્યક્ત થવું, સૂક્ષ્મમાંથી સ્થૂળ બનવું, કારણમાંથી કાર્યનો જન્મ થવો, આ બધું એક સ્તરે ચાલી રહ્યું છે. અને બંનેને સત્તાને સ્ફૂર્તિ આપનાર જે છે એ ત્યાં નથી, કાર્યમાં નથી, નામરૂપમાં નથી, જગતમાં નથી. એ ક્યાં છે? તો કે જે જાણી રહ્યો છે, જે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો છે, એની જ આ વાત છે. એ તો એ કેવળ આત્મા છે. એટલે કે આ બ્રહ્મ, અક્ષર સ્વરૂપ બ્રહ્મ, એક ક્ષર અને અક્ષર આ બંનેનું અધિષ્ઠાન છે. અને બીજું કોઈ ના હોઈ શકે. કારણ કે હું પણ ક્ષર છું. હું એટલે મારો દેહ, મારી ઉપાધિ, એ જેમાંથી જન્મ્યું છે અક્ષર, અને બંનેને જાણનાર, બંનેનું અધિષ્ઠાન, જ્ઞાન સ્વરૂપ, તો કે આ આત્મા, એ જ આત્મતત્વ, એનું વર્ણન થયું. એ જ આત્મા અક્ષરાત પરતઃ પરઃ શુભ્રઃ અમનઃ અપ્રાણઃ, એટલે કે મારું ને તમારું જે સત્ય છે, જેને ગીતામાં ભગવાન કહે છે, ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતાવાન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણઃ ન હન્યતે હન્યમાને શરીરે. એતસ્માत् જાયતે પ્રાણઃ મનઃ સર્વેન્દ્રિયાણિ ચ ખમ વાયુ જ્યોતિરાપઃ પૃથ્વી વિશ્વસ્ય ધારિણી. એ જ્ઞાન સ્વરૂપ આત્મા, જેને માટે શબ્દો છે
અહમ અસ્મિ સદા ભામી કદાચિત અહમ ન અપ્રિય. અહમ અસ્મિ સદા ભામી, જે સર્વદા અનુભૂતિ સ્વરૂપ છે, જે સર્વદા અસ્તિત્વ સ્વરૂપ છે. અહમ અસ્મિ સદા ભામી કદાચિત અહમ ન અપ્રિય, જે આત્મા માટે ક્યારેય કોઈને દ્વેષ નથી જન્મતો, જે સર્વદા પ્રિય છે. જે અહમ, જે હું, હંમેશા પ્રિય છે. અને જે છે જ એ આ એક જ દેહનું અધિષ્ઠાન નથી, સમગ્ર વિશ્વનું અધિષ્ઠાન છે. અર્થાત હું એ માત્ર દેહ પૂરતો સીમિત નથી. ચૈતન્ય આત્મા માત્ર દેહ પૂરતો સીમિત નથી, એ સમસ્ત વિશ્વનું અધિષ્ઠાન છે અને માટે કારણ પણ કહેવાય છે. કથમ તે ન સંતિ પ્રાણાદય ઉચ્યતે. એ અક્ષર બ્રહ્મ, આપણે એવું માનીએ છીએ કે મારું અસ્તિત્વ પ્રાણને કારણે છે, મારા શ્વાસોશ્વાસ ચાલે છે એટલે હું છું. પણ એ તો પ્રાણ વગરનું તત્વ છે. એ છે તો પ્રાણ છે. આપણી સમજ એવી છે કે પ્રાણ છે તો હું છું. મારું મન આમ કહે છે, એટલે મનમાં જે વૃત્તિ છે એને આધારે હું મારું મૂલ્યાંકન કરું છું. મનમાં દુઃખની વૃત્તિ એટલે હું દુઃખી, મનમાં સુખની વૃત્તિ એટલે હું સુખી. પણ આ વૃત્તિ પણ જેમાંથી જન્મે છે, વૃત્તિનું પણ જે અધિષ્ઠાન છે, પ્રાણનું પણ જે અધિષ્ઠાન છે, કેવી રીતે એમાં પ્રાણ હોઈ શકે? પ્રાણ એમાંથી જન્મેલા છે. એ તસ્માત જાયતે પ્રાણઃ મનઃ સર્વેન્દ્રિયાણિ ચ ખમ વાયુ જ્યોતિરાપઃ પૃથ્વી વિશ્વસ્ય ધારિણી. આખું બ્રહ્માંડ 5 મહાભૂત, કારણ કે જગત એટલે પંચીકૃત 5 મહાભૂત. 5 મહાભૂત જેમાંથી જન્મ્યા છે, પ્રાણ જેમાંથી જન્મ્યા છે, મન જેમાંથી જન્મે છે, બધી ઇન્દ્રિયો જેમાંથી જન્મે છે. અને ઇન્દ્રિયો શેમાંથી જન્મે છે? મન શેમાંથી જન્મ્યું છે? પ્રાણ શેમાંથી જન્મ્યા છે? 5 મહાભૂતમાંથી. એટલે ખમ વાયુ જ્યોતિરાપઃ પૃથ્વી, જે વિશ્વનું ધારણ કરનારી છે, એ બધાનો જન્મ જેમાંથી થયેલો છે. એટલે પરાવિદ્યા, સંક્ષેપતઃ પરવિદ્યા વિષયમ અક્ષરમ નિર્વિશેષમ પુરુષમ સત્યમ દિવ્યોયમૂર્તમ ઇત્યાદિના મંત્રેણ ઉક્ત્વા પુનઃ તદેવ સવિશેષમ વિસ્તરેણ વક્તવ્યમ ઇતિ. તમે આ ટૂંકમાં જે વર્ણન કર્યું એનું તમે વિસ્તારથી વર્ણન કરો. એટલે એ જ તત્વનો હવે સર્વના કારણ રૂપે શ્રુતિ વર્ણન કરે છે. સંક્ષેપ વિસ્તરતઃ ઉક્તઃ હિ, જે સંક્ષેપમાં કહેવામાં આવ્યું એ જ પદાર્થ, એ જ વસ્તુ સુખાધિગમ્ય ભવતી સૂત્ર ભાષ્ય ઉક્તિવત ઇતિ. તો જે સૂત્ર ભાષ્ય, એ જે પદ્ધતિ છે, સમાસ અને વ્યાસ, ટૂંકમાં કહેવું ને પછી એનો વિસ્તાર કરવો, જેથી વસ્તુ સમજાય. એટલે ટૂંકમાં કહું તો હવે એને વિસ્તારથી સમજાવે છે કે એક જ દેહ કે એક જ ઉપાધિનું અધિષ્ઠાન નથી, સમસ્ત વિશ્વનું જે અધિષ્ઠાન છે અક્ષર બ્રહ્મ, એની વાત કરી. યહ અપી પ્રથમજાત પ્રાણાત હિરણ્યગર્ભાત જાયતે અંડસ્યાંતર્વિરાટ સહ તત્વ અંતરિતત્વેન લક્ષ્યમાણઃ અપી એતસ્માદેવ પુરુષાત જાયતે એતન્મયઃ ચ ઇતિ એતદર્થમ આહ. કેવી રીતે એમાં સમગ્ર વિરાટનું કારણ હિરણ્યગર્ભ, એની ઉત્પત્તિ થઈ. કેવી રીતે અક્ષર બ્રહ્મમાંથી સૂક્ષ્મ અવ્યક્ત અને એમાંથી આ વ્યક્ત જગત, એવી રીતે આપણને ક્રમશઃ હવે આગળ જણાવશે ચોથા મંત્રમાં. કેવી રીતે આ
એ જ અક્ષર બ્રહ્મ, એ જ આત્મા આ વિરાટના રૂપમાં, વિશ્વના રૂપમાં અભિવ્યક્ત થયો છે એનું વર્ણન છે. અગ્નિ, મૂર્ધા ઇત્યાદિ. એટલે આ વિશ્વ પણ જેમ આપણો આ દેહ છે એવી રીતે સમગ્ર વિશ્વ પણ પરમાત્માનો દેહ છે. એનું વર્ણન શરૂ કરશે. કેવી રીતે એ જ બ્રહ્મ જે આત્મા રૂપે અભિવ્યક્ત થઈ રહ્યો છે એ જ બ્રહ્મ વિશ્વના રૂપમાં અભિવ્યક્ત થઈ રહ્યો છે, નહીં કે માત્ર આપણા એક શરીરના રૂપમાં, સમસ્ત વિશ્વના રૂપમાં એ જ આત્મા છે. એટલે કે કોઈ અન્ય આત્મા, એક આત્માથી ભિન્ન આત્મા કે અનેક આત્મા, આવું કોઈ સત્ય નથી. અનેક જીવાત્મા એ સૂક્ષ્મ, તમારે કહેવું હોય તો કહો, સૂક્ષ્મ શરીર, પણ એનું પણ જે અધિષ્ઠાન છે એ તો એક જ અસ્થિભાતિ પ્રિય આત્મા છે. તો આવતીકાલે આપણે વિસ્તારથી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.